અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની તે જગ્યા ઉપર નક્કી કરાયેલા જીવીપી પોઈન્ટના વિકાસ કામોનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું. ગુજરાત સરકારના નિર્મળ ગુજરાત 2.0 કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ તે જગ્યા ઉપર ગ્લોબલ વલ્નરેબલ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 2 સ્થળોએ કેમેરા, ડેકોરેશન અને સુંદરતા સાથે વિકાસના કામો હાથ ધરવામાં આવશે. જે પૈકી મોદીનગર બસ સ્ટેશન પાસે આવેલ જીવીપી પોઈન્ટના 15 લાખના કામનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપૂતના પ્રમુખ ભાવેશ કશ્યપના હસ્તે ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન નિલેશ પટેલ, અન્ય નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેરમાં તેમજ આંતરિક માર્ગ પર કચરાના ઢગલા પડી રહેતા હોય તેવા 13 સ્પોટ નગરસેવા સદન નક્કી કરવામાં આવ્યા છે, જેના આધારે આ સ્થળોને સુશોભન કાર્યો કરવામાં આવશે, જેવી રીતે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે. આજ રોજ નગરપાલિકા દ્વારા 15 લાખના ખર્ચે જીવીપી પોઈન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એ જગ્યા ઉપર કેમેરા લગાવવાના છે, સ્વચ્છ બનાવવા છે. અંકલેશ્વરને સ્વચ્છ બનાવવા માટે આ 13 જેટલા પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ, કારોબારી ચેરમેન નિલેશભાઈ, સેનિટેશનના ચેરમેન સુરેશભાઈ પટેલ, સભ્ય મનીષાબેન ને બધા લોકો અહીંયાના હાજર રહ્યા હતા.